નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 27 એપ્રિલ 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું। હાલ મિત્રો દરરોજ કપાસની બજારમાં ચડ ઉતર બજાર દેખાઈ રહી છે। અત્યારે ઊંચામાં ભાવ જોવા જઈએ તો 1800 આસપાસ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે, પરંતુ મોટાભાગના માર્કેટ યાર્ડમાં 1700 1600 એવી રીતે પણ બજાર ટકેલી જોવા મળી રહી છે। બાકી હાલ મોટો સુધારો જોવા મળશે નહીં। આ મુજબ કન્ટિન્યુ 1800 આસપાસ બજાર વધઘટ સાથે વેપાર સાથે જોવા મળે તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો વિરમગામ 1472 થી 1570 રૂપિયા, હળવદ 1340 થી 1698 રૂપિયા, મોરબી 1300 થી 1600 રૂપિયા, ધંધુકા 1345 થી 1446 રૂપિયા, બોટાદ 1480 થી 1840 રૂપિયા, રાજકોટ 1545 થી 1765 રૂપિયા, પાટણ 1300 થી 1541 રૂપિયા, વિજાપુર 1551 થી 1760 રૂપિયા, વિસનગર 1225 થી 1818 રૂપિયા, થ્રોલ 1490 થી 1682 રૂપિયા, ગોંડલ 1111 થી 1831 રૂપિયા, જામજોધપુર 1350 થી 1735 રૂપિયા, અમરેલી 940 થી 1890 રૂપિયા, જેતપુર 1359 થી 1831 રૂપિયા, અંજાર 1550 થી 1600 રૂપિયા, જામનગર 1100 થી 1680 રૂપિયા, સાવરકુંડલા 1475 થી 1820 રૂપિયા, ભાવનગર 1100 થી 1726 રૂપિયા, બાબરા 1610 થી 1822 રૂપિયા, ચાણસ્મા 1306 થી 1400 રૂપિયા, જસદણ 1300 થી 1790 રૂપિયા અને તળાજા 1355 થી 1617 રૂપિયા।